આજરોજ વિછિયા તાલુકાના સોમનાથ પીપળિયા વિસ્તારના અને એ ગામના લોકો જ્યાં જેટકો કંપની દ્વારા મોટું વીજ મથક બનાવવા જઈ રહ્યા છે, પરંતુ ગામ લોકોની કે અન્ય કોઈ આગેવાનોની સરપંચશ્રીની અનુમતિ વગર બારોબાર જેટકો કંપનીવાળાને કોઈ કારણોસર જમીન સંપાદન કરેલી હોય, ગામ લોકોનો ખૂબ વિરોધ હોય, આ જમીન પશુચારણ માટે એટલે પશુ પક્ષીઓ બાજુમાં જંગલ આવેલું છે અને પશુ ઢોર માટેની હોય, તો ખૂબ વિરોધ સાથે ગામ લોકો ભેગા થયા, સવારના ધરણા ઉપર બેઠા. ત્યારબાદ મામલતદાર અને પીજીવીસીએલ કંપનીમાંથી આગેવાનો અને એના અધિકારી આવ્યા. એ લોકોને સ્પષ્ટપણે ગામ લોકોએ કીધું કોઈ પણ કાળે અહીંયા ખેડૂતોને, પશુપાલકોને અને પશુ પક્ષીને નુકસાની જાય તો આ જે જેટકો કંપની દ્વારા જે વીજ મથક બને છે એને ફેરફાર જમીન કરવામાં આવે, કોઈ પણ કાળે આ જમીન ઉપર બનાવવામાં આવે નહીં. બંનેને અમે લેખિતમાં આપ્યું છે. બીજી એ પણ વાત કરવામાં આવી છે કે ખોટી રીતે કોઈ રાજકીય લોકોનો હાથો કોઈ અધિકારી ન બને, એ કે ત્યાં ચેકિંગ કરવાનું, તો મહેરબાની કરીને એ પણ આવેદન આપવામાં આવ્યું છે, પ્રજાને હેરાન કરવામાં ન આવે. અને મુખ્ય વાત તો આ જગ્યા ઉપર જેટકો કંપનીનું જે કાંઈ વીજળી મથક બને છે એને અન્ય સ્થળે ખસેડો. આ જગ્યા પશુ પક્ષી માટે હોય, માનવ માટે હોય, અન્ય સ્થળ બંજર ઘણા પીડ્યા છે, ખેડૂતને 100% નુકસાની છે. એટલે આપના માધ્યમથી બંને અધિકારી જેટકો કંપનીને કહો, કલેક્ટરને કહો, મુખ્યમંત્રીને કહો, કોઈ પણ કાળે આ જગ્યા ઉપર ગામ લોકો જે વીજ જે કંપની બને એ બનવા દેવા માગતા